હું રિંકુ ચાંદપરા શ્રી સહજાનંદ મહિલા વેરફેર ફાઉન્ડેશનની ફાઉન્ડર છું. અને આપણે જ્યારે કોર્સ કર્યા પછી ઘણી ગર્લ્સને બજેટ નથી હોતું. ખાટલી વર્ક, નેલ આર્ટ, બ્યુટી પાર્લર, સીવણ, મહેંદી, રેઝિન આર્ટ, કોઈ પણ જગ્યાએ જોબ જોતી હોય તો પણ મારું સર્ટિફિકેટ કામમાં આવશે. આઉટ કન્ટ્રી જવું હોય તો મેં ફી ભર્યા પછી મને જેવું શીખવું હતું એવું મને ત્યાંથી શીખવા ન મળ્યું. એની કરતાં આપણને આવડતું હોય તો આપણે બીજાનું કરીએ કે પોતાનું થાય. એટલે મેં એવું વિચાર્યું કે જો મારા જેવી કેટલી લેડીઝો આવી રીતે કામ ગોતે છે, એક ક્લાસ નહીં, બબે 3 ક્લાસ કરી ગયા છે. ખરેખર જરૂરી બની ગઈ છે, એમ કે આ ખરેખર વસ્તુ આવડવી જ જોઈએ આપણે. એટલે મેં એનો 10 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે. 10 વાગ્યાના સમયમાં બધી લેડીઝ ફ્રી થઈ જાય, ઘરે બેઠા કામ કરીને પણ પગભર થઈ શકે, બહાર જવાની એને જરૂર ન પડે. લોકો જે હેરાન થાય છે એને પણ કામ મળી ગયું છે અને જેને શીખવું છે એના માટે પણ બે. મારા એનજીઓમાં અત્યાર સુધીમાં 3000થી આસપાસ લેડીઝો વર્ક શીખીને ગઈ છે. હલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજના સમયની અંદર હરેક મહિલાએ ખરેખર આત્મનિર્ભર બનવું જોઈએ, પોતાની જાત ઉપર ઊભું રહેવું જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ બનવું જોઈએ. જો તમે નથી તો આ પોડકાસ્ટ ખરેખર જોજો, કેમ કે આજના આ એપિસોડની અંદર આપણી સાથે એક એવા વ્યક્તિ છે કે જે પોતે એક વુમન એમ્પાવરમેન્ટ ઉપર કામ કરી રહ્યા છે, પોતે સારું એવું લોકોને નોલેજ આપી રહ્યા છે અને ઘણા બધા લોકો એને હેલ્પફુલ થઈ રહ્યા છે. તો વધારે સમય ના લેતા આપણે મુલાકાત કરીએ શ્રી સહજાનંદ મહિલા વેલફેર ફાઉન્ડેશનના ફાઉન્ડર રિંકુ ચાંદપરા. હલો રિંકુબેન, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મજામાં, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ મેમ. આપણે આજે ચર્ચા કરવાના છે અને તમે સારી એવી એક વસ્તુ કંઈક લઈને આવ્યા છે લોકો માટે, જે આજે મહિલાઓ છે જે પોતે આત્મનિર્ભર નથી અને એને કંઈક કરવું છે પણ છતાં એની પાસે કંઈ ઓપ્શન નથી, ઘણા બધા આઈડિયાઝ નથી, અથવા તો ઘણી બધી એવી તકો હોય છે પણ છતાં એમની પાછળ કંઈક આપણે કહેવાય ને કે એક બેક પોઈન્ટ હોવો જોઈએ, તે ખરેખર નથી. તો આજે તમે ઘણી બધી ચર્ચાઓ કરવાના છે. તો સૌથી પહેલા તો બેન હું તમને એવું કહું કે આપણા વ્યુઅર્સ છે જે એમને થોડો પરિચય આપી દો તમારો. હું રિંકુ ચાંદપરા શ્રી સહજાનંદ મહિલા વેરફેર ફાઉન્ડેશનની ફાઉન્ડર છું, જેમાં અમે ઘણા બધા કોર્સ શીખવાડીએ છીએ. ઓકે, એવા અલગ અલગ પ્રકારના બધા મહિલાઓ માટે કોર્સીસ છે? હા. ઓકે, જેમ કે ખાટલી વર્ક, નેલ આર્ટ, બ્યુટી પાર્લર, સીવણ, મહેંદી, રેઝિન આર્ટ, આ બધા કોર્સ અમે એકદમ રીઝનેબલ ભાવે શીખવાડીએ છીએ. ઓકે, તો તમે એક સંસ્થા ચલાવો છો? હા, સંસ્થા ઓકે. ચલાવું તો છું. બેન, આ જે તમારી જે સંસ્થાની શરૂઆત થઈ, તો ખરેખર એનો મુખ્ય પાછળનું કારણ શું હતું, હેતુ શું હતો? સંસ્થા ચાલુ કરવાનું મુખ્ય કારણ એક જ હતું. જ્યારે અમારે એક પરિસ્થિતિનો સામનો કરવાનો થયો હતો, ત્યારે હું બહાર ગઈ હતી પાર્લર શીખવા માટે. તો ત્યાં 25,000થી 30,000 જેવી ફી હતી, જે મારા બજેટ બારી હતી. ઓકે. છતાંય મેં કોશિશ કરી કે હું ફી આટલી ભરીને પણ શીખી જાઉં. તો મેં ફી ભર્યા પછી મને જેવું શીખવું હતું એવું મને ત્યાંથી શીખવા ન મળ્યું. એટલે મેં એવું વિચાર્યું કે જો મારા જેવી કેટલી લેડીઝો આવી રીતે કામ ગોતે છે અને પોતાને કામ કરવું છે, અને જ્યાં શીખવા જાય તો ત્યાં આવી રીતે શીખવા બરાબર મળતું નથી. તો હું એક એવી સંસ્થા ઊભી કરું કે એવું કંઈક કામ લેડીઝોને ગોતી આપું કે જે ઓછા ભાવમાં એકદમ પરફેક્ટ શીખી શકે અને પોતે પગભર થઈ શકે. બરાબર છે. એટલે તમારા ખુદનો અનુભવ જે તમને થયો છો ને એના પરથી તમને વિચાર આવ્યો કે આપણે આવું કંઈક કરવું હા. જોઈએ. અને સાચી વાત કરી કે અત્યારના સમયમાં ખરેખર ઘણી બધી મહિલાઓ છે એને કંઈક ને કંઈક કરવું હોય છે, પણ આવી રીતે 100% અટવાતા હોય છે. હા, એમાં એવું થાય ફી ભરે અને હા. છતાંય પરફેક્ટ નથી શીખી શકતા. નથી શીખી શકતા. ટૂંકમાં એ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા અથવા કોઈ ક્લાસમાં ગયા છે તો ટૂંકમાં જ્યારે એની અમાઉન્ટ હોય એ ફિક્સ હોય, એ હા, ભરી દીધી, પણ પછી એમ જ બધું ચાલતું હોય તો કે જે એની જગ્યા પર પહોંચવો છે ત્યાં નથી પહોંચી શકતા નથી પહોંચી અને શકતા. પાછા ત્યાં અટવાઈ જાય છે. કેમ કે એક તો પરિસ્થિતિઓ કદાચ આપણી ખરાબ હોય અને એક તો માંડ કરીને આપણે પૈસાનું અરેન્જમેન્ટ કર્યું હોય હા. અને એ બધી ફીસ ત્યાં આપી દીધી હોય અને પછી હા. આપણું કામ ના થાય તો ઘણી બધી તકલીફો પડતી હોય છે. હા. ઓકે, તો તમને ખરેખર ત્યાંથી આ વિચાર આવ્યો કે આ કરવું જોઈએ. હા. બરાબર છે. તો અત્યારે તમે એના ઉપર કામ કરી રહ્યા છો અને ઘણી બધી લેડીઝોએ સ્ટાર્ટઅપ કરી દીધું છે. હા, ઘણી બધી લેડીઝોએ. તો આજના સમયમાં મહિલાઓ માટે કઈ કઈ કુશળતાઓ જેવી સ્કિલ ખરેખર જરૂરી બની ગઈ છે, એમ કે આ ખરેખર વસ્તુ આવડવી જ જોઈએ આપણે? મહેંદી, ખાટલી વર્ક, નેલ આર્ટ, સીવણ, ફેશન ડિઝાઇનર, આ એવી કોર્સ છે કે જે લેડીઝોને આવડતા હોય ને તો એ કમ્પ્લીટલી પોતાના ઘરે બેઠા કામ કરીને પણ પગભર થઈ શકે, બહાર જવાની એને જરૂર ન પડે. બરાબર છે. અત્યારે મેજોરિટી આપણા સુરતની વાત કરીએ ને બેન, તો મેજોરિટી એક જ વસ્તુ ચાલતી હોય કે ભાઈ જે સાડીઓનું કામ છે, ઘરે બેસીને સ્ટોન લગાવવું, હા. પટ્ટી લગાવી, આવું બધું. તો એના કરતાં આ બેસ્ટ સ્કિલ કહેવાય કે જે ભાઈ જો આ કદાચ વસ્તુ બધી શીખે તો સારું કહેવાય, એવું કહો છો ને તમે? હા,
કે ભાઈ નેલ આર્ટ છે તો એમના માટે એને થોડો એવો સામાન હોય એક કોર્નરમાં પડ્યો રહે અને એમાં ખાસું એવું ઈ કમાઈ શકે છે. એમાં એને બીજું ઇન્વેસ્ટમેન્ટ કે એવું કઈ જરૂર નથી પડતી. માર્કેટ માટે જે માલ ગોતવા જવો નથી પડતો. આવું નાના નાના કામ હોય પણ આમ કામ સારું આપે. નેલ આર્ટ, મહેંદી, સીવણ જેવા. બરાબર છે. અને ટૂંકમાં આપણે ઘર બેઠા બધું કરી શકીએ ઘર છીએ. બેઠા કમ્પ્લીટલી કામ કરી શકવી. બરાબર. બેન, આપણું જે એનજીઓ ચાલે છે તો અત્યાર સુધીમાં કેટલી મહિલાઓ ત્યાં ટૂંકમાં ઓલમોસ્ટ ટ્રેનિંગ લઈ લીધી, શીખી ગયેલા છે, ને એમાંથી કોઈ એમની સફળતાઓ હોય એવી એક બે કહાની? અ, મારા એનજીઓમાં અત્યાર સુધીમાં 3000થી આસપાસ લેડીઝો વર્ક શીખીને ગઈ છે. એમાં ઘણી બધી લેડીઝો છે કે જે પોતે પગભર થઈ છે. એક શિલ્પા બ્યુટિક કરીને છે, જે લોકો અમારે ત્યાં નોર્મલી આવી હતી કે મારી પાસે બજેટ નથી આટલું બધું શીખવાનું અને મારે પગભર થવું બહુ જરૂરી છે. ત્યારે મેં એને એવું કીધેલું કે તું ફી છે ને એ આમ હપ્તે હપ્તે આપજે, પણ તું આજથી જ ક્લાસ સ્ટાર્ટ કરી દે. તારે ઘરે જઈને અને વાત કરવાની વિચારીશ તો તારો વિચાર ફરી જશે. અને ત્યારથી એ લોકોએ ક્લાસ જોઈન કરી દીધો અને આજે એમની પાસે બહુ મોટું એવું બ્યુટિક છે. બરાબર છે. અત્યારે એ એકદમ ટૂંકમાં સેટ થઈ ગયા છે. કમ્પ્લીટ એવા તો ઘણા બધા લેડીઝ હોય છે, ઘણા મહિલાઓ બધા. છે. હા, બરાબર છે. તો તમે એને આ રીતે સપોર્ટ કરો છો, કદાચ એમને ફીઝની તકલીફ પડે છે તો તમે એ પણ એક એરેન્જમેન્ટ કરી આપો છો? હા, કમ્પ્લીટલી અરેન્જ કે ભાઈ તમારી પાસે અત્યારે નથી તો તમે 10-15 દિવસ રહીને અને તમે ફી પે કરો. બરાબર છે. એમ. અને ફી મારી એટલી બધી હું નથી રાખતી. જે 12 બ્યુટિક ફેશન ડિઝાઇનરના કોર્સ 2-2.5 લાખથી કોર્સ સ્ટાર્ટ થાય છે. ઓકે. તો હું 25,000માં એ લોકોને કમ્પ્લીટલી કોર્સ કવર કરાવી દઉં છું. બરાબર છે. ટૂંકમાં એકદમ અત્યારના સમય પર લોકોને પરવડી શકે એ ફી બજેટની અંદર તમે એડજસ્ટ કરો છો, કે જે માર્કેટની અંદર રેટ ચાલે છે એના કરતાં બહુ એટલે બહુ સસ્તામાં. હા. અને આ ફી લેવાનું કારણ એક જ છે કે જો હું એમની પાસેથી ફી લઉં તો જ પરફેક્ટ ટાઈમથી આવશે. 100%ની વાત છે. જો હું એને હાવ ફ્રીમાં શીખવાડીશ તો એ લોકો કેવી રીતે આજે જવું છે નથી જવું. જ્યારે એક વખત નોર્મલી 5,000 જેવી ફી ભરે ને તો એને પૈસાની વેલ્યુ થાય કે મેં એક ફી ભરી છે અને મારે આ શીખવું છે, એને યાદ રહે મેં ફી ભરી છે. 100%. બાકી પેલી કહેવાય ને કે ફ્રીની મળેલી વસ્તુની ખરેખર કદર ના હોય. હા, એટલે આટલી નોમિનલ ફી લેવી પડે છે. ઓકે, બરાબર છે. તો આજે જેટલું પણ તમે જે વર્ક કરી રહ્યા છો એમાં ટૂંકમાં ઘણા બધા કોર્સિસ છે, તો એ બધી ટ્રેનિંગ તમે પોતે જાતે આપો કે તમારી એક ટીમ છે? ના, મારી પાસે એક ટીમ છે. જે લોકોને નેલ આર્ટ આવડે છે તો એ લોકો બહાર આમી જોબ ગોતતા હોય છે. ઓકે. ઘરે રોકાણ કરવાનું કે ઓછું હોય તો હું એને એ લોકોને એવી રીતે જોબ આપું છું કે બરાબર છે. એમને જોબ મળી રહે, મારા સ્ટુડન્ટને શીખવા મળી રહે. બરાબર. બહુ તમે તો સારું મગજ દોડાવ્યું છે. એક તો લોકો જે હેરાન થાય છે એને પણ કામ મળી ગયું છે અને જેને શીખવું છે એના માટે પણ તમે બે પ્લેટફોર્મને બહુ સારી રીતે રન કરો છો. હા. તમે બેન જે આ બધું કરો છો, વર્ક ચલાવો છો એનજીઓ, તમે એકલા ચલાવો છો કે તમારી સાથે કોઈ છે સપોર્ટર? હા, મારી સાથે મારા હસબન્ડનો ફૂલ સપોર્ટ છે. શું વાત કરો છો? તો તમે બંને મળીને ટૂંકમાં ચલાવો છો, પણ મેન રોલ તમારો છે અને એ તમને સપોર્ટ કરે છે. ના, એમનો રોલ એટલો જ છે, મારી જેટલો જ એમનો રોલ છે. પણ હું એક લેડી છું તો હું એને જ્યારે મારા ક્લાસ ચાલુ હોય ત્યારે અમારે ત્યાં એક એવું નિયમ છે કે જેન્ટ્સને કોઈને આવવાનું નહીં. ઓકે. એટલે જ્યાં બાકીનું જે કામ હોય એ અમે બંને ક્લાસ પૂરા થઈ ગયા પછી પતાવી. બરાબર છે. બહુ સારી વાત કહેવાય ને ખરેખર તમે બંને એકબીજા ભાગ્યશાળી કહેવાય કે તમે એકબીજા મળી અને એક એવો મોટો સારો એવો એક એનજીઓ ચલાવો છો, લોકોની હેલ્પ કરો છો અને એકબીજાને સપોર્ટ પણ કરો છો. હા. ઓકે. હવે બેન, જે આપણે ઘર બેઠા જે લેડીઝો છે, મહિલાઓ છે, તે ખરેખર કયા પ્રકારના કામ કરી શકે અને એની શરૂઆત કઈ રીતે કરી શકે? ઘરે બેઠા બેઠા કામ એ લોકોને સ્ટિચિંગ કામ કે જે સીવણ છે, ઓકે. સીવણનું કામ એ લોકો ઘરે બેઠા કરી શકે. મહેંદીનું કામ, મહેંદી બારી મેં કહે કે ઓર્ડર ઉપરથી નહીં તે. હા. અને આજે હું શીખવાડું છું એમ એ લોકો તે 5 જણાને બોલાવીને શીખવાડી શકે. બરાબર. એટલે મહેંદી, નેલ આર્ટ, ખાટલી વર્ક એવા જે ક્લાસ છે જે ઘરે બેઠા બેઠા પણ થાય. બરાબર છે. ટૂંકમાં 2-3 વસ્તુ છે આપણે કદાચ સ્ટાર્ટ કરીએ તો ઘરેથી થઈ શકે. હા. ઓકે. છે અમારી પાસે એવા સ્ટુડન્ટ કે બારડોલી વડોદરાથી આવે અને 3 ક્લાસ સાથે કરી જાય. મહેંદી, નેલ આર્ટ અને ખાટલી વર્ક. અને એ લોકો ત્યાં અમે જ્યાં એનજીઓ કર્યો ને એ લોકો એને પોતાના પ્રાઇવેટ ક્લાસ ચાલુ કરી દીધા છે. અચ્છા, એના ગામની અંદર હા. અહીંયાથી શીખીને. હા. બહુ સારી વાત કહેવાય. તો ટૂંકમાં આપણે સુરત પૂરતું લિમિટેશન નથી, આપણે કોઈ પણ જગ્યાએથી આવી શકે છે. હા. ઓકે. અને એ લોકો માટે સવારથી લઈને અને 5 વાગ્યા સુધી આવે તો અમે એને એ લોકોને નાસ્તાની પણ એમાં જરૂર હોય તો સગવડ કરી આપી છે. અચ્છા. બાળક નાનું હોય તો ઘોડિયાની પણ અમે સુવિધા એને કરી આપી અરે છે. શું વાત છે. હવે સમજો કે
આપણે સુરતમાં તો બધા છે જ, તો આપણો એનો ટાઈમિંગ શું હોય કે ભાઈ બહારથી લોકો આવે છે કે અહીંયા સુરતના છે કોઈ પણ વ્યક્તિ, તો તમારો ટાઈમિંગ આપણો શું હોય? મારો ટાઈમિંગ મેં એવો ટાઈમ ચોઈસ કર્યો છે કે જો મોર્નિંગનો વહેલો ટાઈમ રાખું તો લેડીઝ ફ્રી ન હોય, યસ. એટલે મેં એનો 10 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે. 10 વાગ્યાના સમયમાં બધી લેડીઝ ફ્રી થઈ જાય અને છૂટા લાસ્ટ ટાઈમ 5 વાગ્યાનો છે. 5 વાગ્યા પછી લેડીઝ શીખીને એના ઘરે જઈને પાછું પોતાનું જે ઘર કામ હોય. રેગ્યુલર કામ હોય એ પણ કરી શકે. બરાબર છે. તો ટૂંકમાં તમને બધી વસ્તુની ખબર પડી છે કે ભાઈ જો કદાચ કોઈ લેડીઝ બહારથી આવે છે તેને હા સમયનો પણ પ્રોબ્લેમ આવશે, હા પ્લસ ઘણી બધી લેડીઝ હોય કે જેમને નાના બચ્ચાઓ હોય, બાળકો હોય. લેડીઝ જ્યારે ઘરની બહાર નીકળી હોય ને ત્યારે બહુ વિચારી નીકળી હોય, કારણ કે એની પાસે સમય જ ન હોય. રાઈટ છે. ઘરનું જે રેગ્યુલર કામ હોય એ જે સિસ્ટમથી કામ કરે છે એ સિસ્ટમમાંથી અમને 2 કલાક કાઢવાની છે, એટલે એમને Right. અનુકૂળ આવે એવા અમે 2 કલાક કાઢીએ Yes. છીએ, અને એમને જે સમય જોઈએ એ સમયમાં. બરાબર છે. અને એ સમયને તમારા સિવાય તો વધારે કોઈ ઓળખી ના શકે, કેમ કે તમે હા. એક મહિલા છો અને તમે પણ પેલામાંથી પ્રોસેસમાંથી નીકળતા હોય, એટલે 100% તમે બહુ સમયનો ભરઉપયોગ કરો છો. હવે સમજી લો કે સમાજની અંદર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે સૌથી ટૂંકમાં કહેવાય ને કે અડચણ, હમ. રોક ટોક એ ખરેખર શું દેખાય? સમાજમાં લેડીઝોને એક તો અમારે ત્યાં એવા આવે છે સ્ટુડન્ટો કે લેડીઝ હોય અને ગર્લ્સ પણ હોય છે કે એમને ઘરેથી બહાર નીકળવા નથી દેતા, નથી દેતા. યસ. કે બહાર સમય ખરાબ છે. અને છે તે જો અત્યારે લેડીઝની મજબૂરીનો ફાયદો લેવા ઘણા બધા લોકો છે, 100%. પણ મારું તો એવું કહેવાનું થાય કે તમે તમારા રીતે થોડાક આત્મબળથી બહાર નીકળી અને બહાર નીકળો તો તમે ઘણું બધું પગભર થઈ શીખી શકો, પણ શકશો. એમાં ઘરનો સપોર્ટ ફૂલ જોઈએ. જોઈએ. તો ઘણી બધી લેડીઝો બેન એવી પણ હશે કે જેમને ખરેખર કરવું છે, પોતાને આત્મનિર્ભર બનવું છે, ઇન્ડિપેન્ડન્ટ બનવું છે, પણ ઘરેથી સપોર્ટ નથી મળતો. તો એવા બધા કિસ્સાઓ પણ બહુ બધા હશે. હા કદાચ તમારી આગળ એવા લેડીઝો આવેલા પણ હશે કે બેન અમારે ખરેખર સ્ટાર્ટ કરવું છે પણ અમને આ પ્રોબ્લેમ આવે છે. તો અમે એના ઘરે જ જઈને એના વાલીને કે એના સાસુ સસરા હોય એને કમ્પ્લીટલી સમજાવી ઓકે. કે ભાઈ તમે ટ્રસ્ટ મારી ઉપર કરો. હું બરાબર. ખુદ એને પોતાના વાલીઓને મારા ઉપર મેં ટ્રસ્ટ લેવડાવીને અને એની છોકરીઓને પગભર કરેલી છે. અચ્છા, એવા કિસ્સા કેટલા હશે બેન કે જેમને ઘરેથી ઘણા ના જ બધા પાડી હશે? ઘણા બધા અચ્છા. કે ઈ લોકોને ના પાડેલી કે નથી શીખવું, અને અમારી છોકરીને એના પપ્પા ના પાડે, એનો ભાઈ ના પાડે, તો અમે ઈ લોકોને એવું કીધેલું કે ભાઈ તમારા ભાઈને અને એના પપ્પાને અમે મળી લેવી. અને ઈ લોકોને મારી વાત ઉપરથી અને મારા NGO ની મુલાકાત કર્યા પછી, ટ્રસ્ટ આવ્યા પછી ઈ લોકો 1 ક્લાસ નહીં 2-3 ક્લાસ કરી ગયા છે, અને અચ્છા. એના સગાવાલા નહીં મોકલ્યા છે પાછા. બરાબર છે. પોતે પછી એક તો સેટિસ્ફાઈડ થયા હોય અને હા. સારું લાગ્યું હોય હા. અને એનો બેનિફિટ બી મળ્યો હોય. બેન ખરેખર અત્યારના સમયમાં કેવું છે કે ઘરની પરિસ્થિતિઓ ખરેખર ખરાબ હોય. હા આપણે આપણો અહીંયા જે ઘરો બધો મોટો બિઝનેસ ચાલે છે, આપણે ડાયમંડની વાત કરીએ, હીરાની, હા તો એ ઘણા સમયથી એક તો મંદિરના માહોલમાં છે, અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પુરુષ હોય અથવા તો ઘરનો આ વ્યક્તિ હોય, એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ખરેખર જો લેડીઝનો સપોર્ટ હોય ને તો ઘણું બધું આપણે કરી શકતા હોય. પણ આવું બધું હોવા છતાં પણ ક્યારેક આવો લોકોની વિચારધારણા છે કે ભાઈ બહાર ના મોકલાય, કામ ના કરી શકે, આ છે તે છે, તેમાંથી ખરેખર બહાર આવવું જોઈએ લોકોએ. આવવું જોઈએ, કારણ કે આજે આપણે એમ કે મંદી ડાયમંડમાં મંદી છે, ટેક્સટાઇલમાં મંદી છે, આપણે ખેડૂત હોય તો આપણે વરસાદને કારણે એમાંય પાક ખરાબ થઈ જાય છે. પણ કદાચ આ બધું હોય, સારું એવું હોય, મંદી નો હોય, માર્કેટ સારું હોય, તો પણ નીતા અંબાણી છે એ કેટલું કામ કરે છે. 100%ની વાત છે. એના ઘરે ક્યાં તાણ છે? સાચી વાત. કોઈ પ્રકારની કમી નથી, તો એ પોતે કેટલી આત્મનિર્ભર છે. જો લેડીઝ ઘરની બહાર નીકળે અને પોતાનું હુનર બતાવે ને તો એનામાં એક અનોખો નિખાર આવે. સાચી વાત છે. અને હરેક લેડીઝમાં હોય છે. હા હોય બસ છે. ખાલી બહાર કાઢવાની વાર બહાર હોય છે. કાઢવાની હોય છે. હરેક લેડીઝને એક નાનપણનું એવું સપનું હોય છે કે હું બહાર જાઈશ, હું કમાઈશ અને પોતાના પગભર થાઈશ. પણ ઘણી વખત લેડીઝો બહાર નીકળતી નથી. 2 કારણ હોય છે. એક તો ઘરેથી નીકળવાય નથી દેતા, અને બીજું પોતાના આળસને કારણે પણ નથી નીકળતા. 100% વાત છે. અત્યારે 2 વસ્તુ રીઝન કે સપનાઓ તો તમે જેમ કીધા કે બધાના હોય છે, પણ એ હવે અત્યારના સમય પ્રમાણે અથવા તો એની પરિસ્થિતિના હિસાબે અથવા તો કોઈ જવાબદારીના હિસાબે ક્યાંક ને ક્યાંક લોકોએ દબાવી દીધા છે. હા અને એ ખરેખર એ સપનાઓ તમે પાછા જગાડવાનું કામ કરી રહ્યા છો, બહુ સારી વાત છે. તો બેન આપણા જે NGO છે, NGO દ્વારા ચાલતા જે 16 પ્રકારના કોર્સિસ છે, એનું ખરેખર ફ્યુચર શું છે? ફ્યુચર સ્કોપ આગળનો? બહુ સારો એવો છે. આજે નોર્મલી છે કે ભાઈ મહેંદીનો કોર્સ હું તમને બતાવું. 1000 રૂપિયામાં અમે મહેંદીનો કોર્સ શીખવાડીએ છીએ. મારા એવા પણ સ્ટુડન્ટ છે કે લુધિયાણા અને બધે દિલ્હીની બાજુ જઈને ઈ લોકો
મોટા મોટા ઓર્ડર લે ઓર્ડર છે લે છે yes. અને આપણે પૂછ્યું કે ત્યાં તારો શેનો ઓર્ડર હતો તો એમ કે ના કડવા સોથનો ઓર્ડર હતો. આટલા નાના નાના ફંક્શન હોય ને તોય લોકો અત્યારે આમાં નીલ આર્ટ, મહેંદી અને સીવણની તો વાત જ નહીં કરવાની, કારણ કે સીવણનો તો આજે બહુ જ ટ્રેન્ડ છે. કારણ કે સીવણમાં નોર્મલી સિલાઈ આપણે લેડીઝોને ખબર છે, નોર્મલી આપણે સિલાઈ કરવા જઈએ તો આપણા ટાઈમે લોકો નથી કરી આપતા. એની કરતા આપણને આવડતું હોય તો આપણે બીજાનું કરીએ કે પોતાનું થાય. સાચી વાત છે, બે કામ થઈ શકે, બંને કામ થાય. બરાબર છે. તો સમજો કે કદાચ ઘણી બધી ગર્લ્સ છોકરીઓ એવી હશે કે જેમના કદાચ પિતા નથી, પપ્પા નથી, તો કદાચ એવા લોકો હોય તો એમને તકલીફો ઘણી બધી પણ હશે. કદાચ એમને કોર્સ કરવો હોય આપણા એનજીઓ ની અંદર, તો તમે કઈ રીતે એને મદદરૂપ થઈ શકો છો? હું એમને પેલી એમની પાસેથી ફી તો લઉં જ છું. એના પપ્પા ન હોય તોય ફી લઉં છું. એનું કારણ છે કે જો હું એની પાસેથી ફી નહીં લઉં ને તો એ લોકો બેદરકારી રાખશે અને જ્યારે એમનો ક્લાસ પૂરો થાય ત્યારે હું તેની ફી રિટર્ન કરી દઉં છું. અચ્છા, એને પછી પરત કરી દો છો? હા, તરત રિટર્ન કરી દઉં છું. એના માટે તો એવું જ માની શકાય કે ફ્રી જ છે. હા, એમની માટે ફ્રી જ છે. અને જરૂર પડતી વસ્તુ અમે આપી, ખાટલીની સગવડ કરી આપી કે કોઈ બીજી વસ્તુ સીવણ મશીનની પણ અમે અત્યારે એને હેલ્પ કરવી છીએ. બરાબર છે. તો ટૂંકમાં કોઈ પેરેન્ટ્સ નથી અથવા તો પિતા નથી એને તમે આવી રીતે કરો છો? હા, બરાબર. હવે સમજી લો કે જેમને આપણે અહીંયા કોર્સ કર્યો છે આપણા એનજીઓ ની અંદર, હવે એ કોર્સ પૂરો કર્યા પછી ટૂંકમાં સર્ટિફિકેટ આપણને મળતું હશે? હા. ઓકે, તમે સર્ટિફિકેટ આપો છો અને પછી કદાચ એમને કોઈ જગ્યા પર કામ કરવું છે અથવા તો એમની પાસે કોઈ ઓપ્શન નથી, આઈડિયાઝ નથી, તો તમે એને કઈ રીતે હેલ્પ કરી શકો? તો હું એમને મારા જે બ્યુટિક ચાલે છે એમાં જો એમને સ્ટિચિંગ આવડતું હોય તો હું એમને સ્ટીચ કરવા આપું છું, અને ખાટલી વર્ક આવડે તો હું એમને ખાટલી વર્ક કરવા આપું છું. અને બાર મેરેજની સિઝન છે તો અમે એમને ઓર્ડર પણ અપાવડાવી છે મહેંદીના અને નેલ આર્ટના. ઓકે. અને એમને જોબ જોતી હોય કે ભાઈ મારે 2 ટાઈમ કે પાર્ટ ટાઈમ જોબ જોઈએ છે તો એમનું વર્ક જોઈને અમે જોબ પણ આપીએ છીએ. અચ્છા, એટલે તમે જે બધું અરેન્જમેન્ટ કરી આપો છો? હા. હવે સમજો કે આપણે એનજીઓ માં જ બધું થતું હશે કે તમે એને બહાર પછી કોઈ પણ જગ્યાએ એડજસ્ટ કર્યો? નહીં, મારા એનજીઓમાં એટલે હું રાખું કે એના વાલીને ને એના ઘરના પરિવારને મારા એનજીઓ પર ટ્રસ્ટ છે. બરાબર છે, બહુ સારી વાત કરો છો તમે. અને બહુ સાચું કીધું કે ખરેખર જ્યારે આ બધી વસ્તુઓ થતી હોય ને સાયકલ એની કન્ટિન્યુ ચાલતી રહેતી હોય એટલે એક તો તમારો ટ્રસ્ટ એમના ઉપર વધી જતો હોય છે અને એમના પરિવારનો ટ્રસ્ટ પણ વધી જતો હોય છે, અને જેથી કરીને ઘણી બધી ટૂંકમાં કહેવાય ને કે રેફરન્સ ટુ રેફરન્સ બીજા લોકો આવતા જતા હોય છે. ઘણા બધા કે ભાઈ આજે એક છોકરી શીખી તો એના મામા માસીની વડોદરાથી અને આપણે બારડોલીથી ને ત્યાંથી લેડીઝો જે આવે છે ને એ બધા રેફરન્સથી જ આવે છે. બરાબર છે. ઓકે બેન, આપણે તમે વાત તો કરી છે સરસ મજાની કે બહુ બધા લોકો શીખી શકે છે, બધું કરે છે. એક સર્ટિફિકેટની આપણે હમણાં વાત કરી કે સર્ટિફિકેટ એ મળે છે આપણે કહે, તો સર્ટિફિકેટ જે આપણે આગળથી મળે છે એ કઈ પ્રકારના હોય અને આપણે ક્યાં કઈ જગ્યાએ કામ આવી શકે? સર્ટિફિકેટ મારું કમ્પ્લીટલી ગવર્મેન્ટ અપ્રુવલ થયેલું છે. ઓકે. જે લોકોને કોઈ પણ જગ્યાએ જોબ જોતી હોય તો પણ મારું સર્ટિફિકેટ કામમાં આવશે. આઉટ કન્ટ્રી જવું હોય, અને આઉટ કન્ટ્રી અત્યારે એવું છે નેલ આર્ટ કે મહેંદી કે તમને કોઈ કોર્સ આવડતા ને તો ત્યાં ફરજિયાત સર્ટિફિકેટ માંગે છે. તો મારું સર્ટિફિકેટ ગમે ત્યાં એ લોકો આઉટ કન્ટ્રી પણ યુઝ કરી શકશે. અચ્છા, એટલે હરેક જગ્યાએ માન્યતા છે એમની? માન્યવલ છે. તો બહુ સારી વાત કહેવાય કે ભાઈ જે લેડીઝો છે કદાચ એનો કઈ ઉપયોગ કરવો હોય તો કરી શકે. કમ્પ્લીટલી ઉપયોગ કરી. જે અમુક જગ્યાએ એવું છે કે જે ક્લાસ કરે છે ને ત્યાં એને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે, પણ ત્યાં ગવર્મેન્ટ અપ્રુવલ નથી હોતા એટલે એને બધી જગ્યાએ નથી ચાલતા. ઓકે. હા, એટલે જોયેલું એટલે જ મારો પ્રશ્ન હતો કે ઘણી જગ્યાએ ટૂંકમાં અત્યારે ઘર ઘરો બી શીખવતા હોય છે, નાના નાના ક્લાસીસ ચલાવતા હોય છે, એક સર્ટિફિકેટ તમને મળી જાય પણ એનું મહત્વ બહુ હોતું નથી. તો આપણે ત્યાં જે છે એ ખરેખર હરેક જગ્યાએ ચાલે એવું છે, ગવર્મેન્ટ અપ્રુવલ છે. ગવર્મેન્ટ અપ્રુવલ થયેલું છે. હવે બેન, એક લાસ્ટ અને મહત્વનો પ્રશ્ન છે અને ખરેખર પૂછવું પણ જોઈએ, કેમ કે એનજીઓ ચલાવવું, કોઈ ટ્રસ્ટ ચલાવી, કોઈ સંસ્થા ચલાવી એ કોઈ નાની વાત નથી હોતી, અને એની અંદર ઘણું બધું પૈસા પણ લાગતા હોય, મહેનત પણ લાગતી હોય અને ખર્ચાળ પણ થતું હોય, ને આટલા ઓછા કિંમતની અંદર પાછું લોકોને શીખવાડવું, તો ત્યાં એક વસ્તુની ખરેખર બહુ જરૂરિયાત પડતી હોય જેને આપણે પૈસાની વાત કરીએ. તો આ બધી વસ્તુઓ તમે કઈ રીતે અરેન્જમેન્ટ કરી લો છો? અત્યારે તો હું અરેન્જમેન્ટ એવી રીતે મારથી થાય છે કે સ્ટુડન્ટની જે ફી આવે છે એમાંથી હું ટીચરની સેલરી આપું છું. કે જેમને શીખવાડવા આવે છે એ ટીચરને મારે સેલરી તો આપવાની છે, તો એ ટીચરની સેલરી જાય છે. બાકી મારી માટે ભાડા, લાઇટ બિલ, મેન્ટેનન્સ, હું જે સ્ટુડન્ટ શીખે છે એમની પ્રોડક્ટ જે મારી સંસ્થામાંથી હું પ્રોવાઈડ કરું છું એની માટે મારે ડોનેશનની જરૂર છે.
પણ આજની તારીખમાં હજી સુધી કોઈ ડોનેશન છે નહીં મારી પાસે. તો હું જે મારું બ્યુટીક ને મારી શોપ ચાલે છે એમાંથી હું હેન્ડલ કરીને અને આમાંથી બધો સામાન જે સ્ટુડન્ટોને પ્રોવાઈડ કરી દઉં છું. પણ જો કોઈને ડોનેશન કરવું હોય તો એ લોકો અમને આવી રીતે કોઈ સ્ટુડન્ટની ફી ભરીને અથવા તો બ્યુટી પાર્લર કે નેલ આર્ટની કીટ પણ આપીને એ લોકો ડોનેશન કરી શકે. હવે બેન, જે લોકો ઘણા બધા લોકો એવા હશે કે કદાચ તમારું કામ જોઈને ખુશ થતા હશે, તમારે ત્યાં કોઈ સ્ટુડન્ટો હોય કે જે અત્યારે તમારે ત્યાં શીખી જેની પરિસ્થિતિ ખરાબ હતી, અત્યારે શીખીને કદાચ બહુ આગળ વધી ગયા છે, જેમાં હમણાં તમે એક બે એક્ઝામ્પલ આપ્યા, એનું એવું સારું એવું સેટઅપ વેલ સેટ થઈ ગયા છે, અને કદાચ એવા કોઈ લોકો આપણા સુરતની અંદર, ગુજરાતની અંદર ઘણા બધા એવા દાતાઓ પણ છે, સારા મહાન વ્યક્તિઓ પણ છે, કદાચ એમને કંઈ સેવા કરવી છે અથવા તો ડોનેશન આપવું હોય તો સુવિધા છે આપણે ત્યાં? હા, મારી પાસે તેની સુવિધા છે. જે છોકરીઓને જે ગર્લ્સ શીખવા આવે છે તેમને દત્તક લઈ ખાટલી વર્કના, નેલ આર્ટના અને મહેંદીના એવા જે ક્લાસની ફી પણ ભરી શકે છે. અને આપણે જ્યારે કોર્સ કર્યા પછી ઘણી ગર્લ્સને બજેટ નથી હોતું કે ભાઈ હું આ કીટ લેવાનું, તો એ લોકો એમને બર્થડે કે કોઈ મેરેજ એનિવર્સરી હોય ત્યારે એ લોકો 10 છોકરીઓને કે 5 છોકરીઓને આવી રીતે કીટ પણ લઈ શકે અને આપી શકે. બરાબર છે. એટલે દત્તક લેવું એટલે મને થોડુંક એમાં હજુ સમજાતું નથી. એટલે દત્તક એટલે મીન્સ કે બાળકને ટૂંકમાં જે મહિલા છોકરીઓ છે એમને? હા. દત્તક એટલે એવી રીતે કે ભાઈ એનો કોર્સ કમ્પ્લીટ પૂરો થાય ત્યાં સુધીની જે ફી અને કોર્સની વાહે જે સામગ્રી જોઈએ એ આપે, એટલે એને અમે શોર્ટકટમાં દત્તક શબ્દ આપેલો છે. સરસ સરસ. હા, એટલે ઘણા બધા આપણા વ્યુઅર્સ, પ્રેક્ષકો છે, દર્શકો છે, કદાચ એ વિચારશે કે ઓહો, તો દત્તક લેવાની વાત થાય છે. તો એટલે મેં ક્લિયરિટી કરી કે ભાઈ જે એમની ફીસ છે, ટૂંકમાં કોઈ પણ છોકરી છે કે જેમની પરિસ્થિતિ ખરાબ છે અને એમની ફીસ ટૂંકમાં એ વ્યક્તિ એને ભરી દે છે, તો એને દત્તક તમે કહો છો? હા, કે જેમ કે ભાઈ એની પોતાની છોકરી માનીને એને શીખવાડે અને એને પોતાને સામાન લઈ દે, અને જ્યારે અમે સર્ટિફિકેટ આપી ત્યારે અમે એ લોકોને દાતાઓને પાછા બોલાવીએ છીએ કે તમારા હાથથી તમે અમને સર્ટિફિકેટ આપો. ઓકે. બહુ સારી તમે સુવિધાઓ આપો છો અને બહુ સારું એવું કામ કરી રહ્યા છો. તો કોઈ પણ વ્યક્તિ છે તો એમને કદાચ આ કામ કરવું છે, આવી રીતે કોઈને સેવા રૂપે ત્યાં કંઈ ને કંઈ આપવું છે, ફૂલ નહીં તો ફૂલની પાકડી, તો તમારા NGO પર આવી અથવા તમારો કોન્ટેક્ટ કરી શકે છે? હા. ઓકે. બહુ સાચી અને સરસ કામ તમે સારી રીતે કરી રહ્યા છો બેન. હવે છેલ્લો એક લાસ્ટ પ્રશ્ન એવો પૂછું તમને કે તમે આટલા સમયથી આ બધું કરી રહ્યા છો અને આગળ તમે તમારું પોતાનું કંઈક કામ કરતા હતા અને એમાંથી ને તમે બધો સમય કાઢીને આવું બધું કરતા રહ્યો છો, તો આવનારો સમય છે જે હજી કદાચ 2-5 વર્ષ, 10 વર્ષ, તમારો એવો શું ટૂંકમાં આમ ગોલ છે, તમારા સપનાઓ છે કે જે તમારે હજી કરવાના છે પૂરા? મારું એક સપનું છે જે આવનારું બાળક, જે આપણા ભારતનું નાગરિક, એક ઉજ્જવળ ભવિષ્ય એમનું, કે જેમના માટે મારે ટ્રેનિંગ એવી આપવી છે કે આપણી ભારતીય સંસ્કૃતિનું આમ નિર્માણ, જે આપણી ભારતીય સંસ્કૃતિ છે કાયમ માટે એની પાસે જળવાઈ રહે. પછી જે આપણે દેશને જે સાચા મિલિટરીની જરૂર છે, કે આપણા બાળકો જે છે ઘરે, મારા બાળકથી જ હું શરૂઆત કરું તો કે આપણી જ તે આપણે બાળકોની, તો એમાંથી બાળકો માટે હું ઘણું બધું મારે બાળકો માટે કરવું છે, જેની મારે હજી એક સંસ્થા ખોલવી છે કે જે ઓનલી બાળકો માટે જ હોય, 3 વર્ષથી લઈને 7 વર્ષના બાળકો માટે જ તે. અચ્છા, એટલે બાળકોને ટૂંકમાં ટ્રેનિંગ આપવાની છે એવી કે પોતે કઈ રીતે એક સારો એવો વ્યક્તિ બની શકે, કઈ સારી એવો એ સારો વ્યક્તિ બની શકે, અને જ્યારે પોતે મોટો થાય ત્યારે એની પાસે એવી સ્કિલ હોય કે જે, અને પેરેન્ટ્સ અત્યારે બાળક જો મોસ્ટ ઓફલી ફોન મારે છે અને વાલીઓ હોય છે તો એ ઘણી વખત આ સમયને આધીન થઈને મહેનતમાં પડેલા હોય છે, તો ફૂલ ડે કે સવારના 10 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી બાળક મારી પાસે રહે, જેથી એના વાલીઓ હોય એ પણ બહાર સ્વેચ્છાએ રીતે જોબ કરીએ કે એક ટ્રસ્ટ મૂકીને અને એમના બાળકોનું કમ્પ્લીટલી હું એને કેળવણી આપું કે જે આજને સમાજને અને બાળકને જરૂરી છે, બંનેને જરૂરી છે. એક તો જે લોકો સમય નથી આપી શકતા એના માટે ફાયદારૂપ થશે, અને એક બીજું કે જેમને કદાચ પોતાને ડેવલપ કરવા છે પણ થઈ નથી શકતા તેના પણ ફાયદારૂપ થશે. ઓકે. તો ખરેખર રિંકુબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આટલો સમય કિંમતી આપ્યો છે અને સરસ મજાના કાર્યો કરો છો, અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બધા કાર્યો તમારા સફળ થતા રહે, લોકો તમને સપોર્ટ કરતા રહે અને વધારે વધારે તમારા જે સપનાઓ છે હજી પૂરા થતા રહે. ઓકે રિંકુબેન, મળીએ પાછા. ખરેખર મિત્રો, તો મજા આવી. આજનો એપિસોડ એકદમ પાવરફુલ અને જબરદસ્ત રહ્યો, કેમ કે જો તમે ખરેખર કંઈક ને કંઈક કરવા માંગો છો, કેમ કે આજના સમયમાં ઘણી બધી લેડીઝો છે કે જેમને કંઈક ને કંઈક કામ કરવું છે, પોતાના પગ ઉપર ઊભું રહેવું છે, પણ ઘણી જગ્યાએ આપણે અટકતા હોય છે.
પછી પૈસાની થકી હોય છે કે પછી કોઈ આપણા રોકટોકની હિસાબે હોય છે, ઘણી બધી પ્રોબ્લેમ્સો આવતી જ હોય છે આપણા જીવનની અંદર. પણ જો તમે છતાં પણ કંઈક ને કંઈક કરવા માંગતા હોય છો, તો રિંકુબેન ખરેખર એક બહુ સારું એવું કાર્ય લઈને નીકળ્યા છે અને બહુ સારી રીતે ઘણા સમયથી કરી રહ્યા છે અને ઘણા બધા લોકો એનાથી ખુશ છે. જો તમે પણ ભાગ લેવા માંગતા હોય તો આ ફાઉન્ડેશનનો એકવાર સંપર્ક કરજો, રિંકુબેનનો સંપર્ક કરજો. તમને ઘણી બધી મદદરૂપ થશે અને ઘણા બધા ફાયદાઓ પણ થશે. તો આ એપિસોડ એવા લોકો સુધી પણ શેર કરજો કે જેમને ખરેખર જેની જરૂરિયાત છે. ઓકે મિત્રો, ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.